સુપ્રીમ કોર્ટની અંદર મેં એક મારા નામથી પીએલ દાખલ કરી છે. એ મેં પોતે જાતે દાખલ કરી છે. પાર્ટી ઇન પર્સન ગયો છું, કોઈ વકીલ થ્રુ નથી ગયો. આપણે તક્ષશિલાને આજે 6.5 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, છતાં હજી કોઈ ચુકાદાની કોઈ દેખાતું નથી કેટલો સમય લાગે. તો મને એવું લાગ્યું કે આ એટલો મોટો બનાવ બન્યો છતાંય જો કોઈ સુધારો ના આવતો હોય, સિસ્ટમમાં સુધારો આવતો જ નથી, તો મારે ક્યાંક પણ કહેવું પડે કોઈને પણ. લગભગ અમે બધે જઈ આવ્યા છે, કોઈ જગ્યાએ બાકી ને સરકારોમાં બધે રજૂઆત કરી કે ભાઈ આનું કંઈક કરો, જલ્દી ચુકાદા આપો. આની પછી કેટલા બનાવો બન્યા, કન્ટિન્યુઅસ બનાવો ચાલુ જ રહેશે. તો પછી છેલ્લો રસ્તો સુપ્રીમ કોર્ટનો વધ્યો હતો, પણ સુપ્રીમ કોર્ટના જવા માટે વકીલ રાખવા માટે અમારી પાસે પૈસા નથી. સુપ્રીમ કોર્ટના વકીલની ફી અમે પહોંચીએ કેમ નથી, એટલે પછી જાતે નિર્ણય કર્યો કે ભાઈ જાતે આપણે પાર્ટી ઇન પર્સન જઈ, જો કોર્ટ આપણને સાંભળે તો આપણે રજૂઆત કરી દઈશું આપણી જે છે એ. તો પીએલ દાખલ કરી, એટલે પીએલ આખા ઓલ ઇન્ડિયાને સંદર્ભમાં દાખલ કરી, ખાલી આપણે ગુજરાત કે સુરત પૂરતી નથી. આખા ભારતમાં જે બનાવો બન્યા છે ને, એ બનાવોમાં કાંઈક ને કાંઈક કાયદાનું કામ કર્યું નહીં ને, એટલે આ બનાવ બનતા હોય છે. બધા જ કાયદાઓ ઓલરેડી છે જ આપણી પાસે, નવા કોઈ કાયદાની જરૂર નથી. અને એટલા સ્ટ્રોંગ પાવરફુલ કાયદા છે કે એ વસ્તુ લાગુ હોત તો કદાચ તક્ષશિલા ન બને છતાંય એમાંથી બચાવી શક્યા જીવ. એ રીતના કાયદા છે આપણા, પણ એ થતું નહોતું, એટલે પછી આ સુપ્રીમ કોર્ટ મારે જવું પડ્યું.